જય દ્વારકાધીશ મિત્રો. તો રાતના 2 વાગી ગયા છે ને આપણે કયું ગામ છે મેડમ? ગુરગઢ પહોંચી ગયા છે. આપણે જઈએ છીએ દ્વારકા. આપણી સાથે મુખ્ય મહેમાન તરીકે કેડી ભાટિયા પણ છે. આપણે ચા પાણી પીવા માટે ગુરગઢના પાટીએ ને આપણી ગાડીઓ બાકી સવારે દ્વારકામાં આવી ઠંડીના. ભાઈ આમ બતાવો તો ના ભાઈ શું હોય? પેપ્સી પીએ હે ભાઈ. જો ચા હાલો ભાઈ આવી જાઓ. ઠંડીમાં ઠંડી પેપ્સી નહીં ના ભાઈ રેવા દઈએ. આવી ગયા. ક્યાંથી આવો છો તમે? આપણા એક્સપીજી મેમ્બર સંદીપભાઈ લગાડિયાના લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યા છે. બરાબર. તો હવે ક્યાં જવાનો પ્લાન છે તમારો? દ્વારકા જવાનું છે. અત્યારે ત્યાં જઈને દર્શન કરશું ને. તમારે તો સવારે નીકળી જવાનું છે ને વહેલા. તો આપણે આવી ગયા છીએ આહિર સમાજ દ્વારકા. વાગ્યા છે 2:45 વાગ્યા. હમણાં આપણે વિજય અમદાવાદ માટે. બાકી આપણે મંદિર ખુલે એટલે દર્શન કરી થોડું રખડી લઈ. હાલ ભાઈ મુખ્ય પ્રવેશ દ્વારથી એન્ટ્રી લઈ લીધી છે. આપણે કાનોડાના ધામમાં આવી ગયા. જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે આવી ગયા છીએ કાનોડાના ધામમાં દ્વારકા. છોટો મંદિર. આપણે સવારના 10 વાગ્યા છે તો જઈએ દર્શન કરવા માટે. હા, દ્વારકાની ગલીઓમાં મારું કઈ લેવું હોય તો લઈ લેજે. જય દ્વારકાધીશ. પેલા ગોમતી ઘાટમાં નાવાનું ભાઈ. ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું પછી દર્શન કરવા જવાનું. હલો ભાઈ, દ્વારકા આવો તો આ ભાઈ પાસેથી શું છે ભરવું? ચોક્કસ ચોક્કસ. पहले इस्तेमाल करो फिर विश्वास करो। मलाई वाला दही 5 किलो मोकलाओ मारा वाला नहीं ना होती के नहीं આથી આ તો દોરન તે નાવાનું. હાલો સવારે અમે ઓછું જ હોય. સવાર વહેલી સવારે વધારે હોય. ગોમતી ઘાટ પર આવી ગયા. રોહિતભાઈ ને સ્નાન કરાવવાનું છે ગોમતી ઘાટમાં. હે ઓ ભાઈ, હાલો ભાઈ, હાથ પગ ધોવાના હોય ભાઈ. હાલો આવી જાઓ. કઈ આ પાણા જ છે. આગળ આગળ. આ તો લહરે હે ભાઈ. આમાં સ્પોર્ટ શૂઝ ની જરૂર હતી. ગોમતી ઘાટ અત્યારે તો ખાલી છે. એટલે સેવાડ જેવું છે તો અત્યારે લહરે એવું. માછલીઓ આ જો ટુરિસ્ટર આવ્યા હે ભાઈ, બિહાર થી આવ્યા હે આ ભાઈ દ્વારકા દર્શન કરવા. ગમતું ભાઈ, તમારે નાવાનું હોય ભાઈ એટલે દૂર થી આવ્યા હો તમે. ના હોય તો ત્યાં આગળ જતા રહેજો. ત્યાં એ ગોમતી ઘાટ જ છે ભાઈ. આ શું હે ઘડો? એ રોહિત, હાંડિયા પર બેસવાને તારે આવજે. કા મજા આવી.
ठंड नहीं लग रही है देखो। और इतने ठंडे पानी में वो डुबकियां लगा रही है। डुबकियां लगा, देखो। देखिए ये देखो। હાલો ભાઈ, ફોટોશૂટ કરવા માટે આવી ગયા બધા. 3-4 કિલો ફોટોશૂટ કરી લઈને લોકેશન સારું જોઈને. એ દેખો સમુદ્ર. અરબ સમુદ્ર. અહીંયા આપણે સામેની સાઈડ પાકિસ્તાન છે. જો તમને ઝૂમ કરીને બતાવું, નહીં દેખાય. કરટલા પહોંચી ગયા નાવા માટે. જો મેડમ યાર, આમ જો ઘણા બધા હે. નદીમાં સ્નાન કરે છે ભાઈ, દરિયામાં. કરટલા ભાઈ આ લોકેશનને બાય બાય કરીને હવે જે દર્શન કરવા માટે મંદિર. દર્શન કરી લીધા છે દ્વારકાધીશના. હવે નીકળી અહીંથી. હવે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ છીએ રૂક્ષ્મણીજી. બહુ આનંદ થઈ આજે દર્શન કરીને. હવે જઈએ છીએ રૂક્ષ્મણીજી પાસે દર્શન કરવા માટે. અહીંથી 2 કિલોમીટર જેટલું છે. જઈએ. રૂક્ષ્મણી માતાજીના દર્શન કરી લીધા. હવે નીકળીએ, જઈએ જમવા. હાલો, કરી લીધા ને ભાઈ દર્શન? દર્શન થઈ ગયા. હવે જમવાનું ભૂખ લાગી. ભૂખ લાગી. હવે જમવા માટે જઈએ. હવે રોહિતભાઈ બિહારી કરું પીએ. હવે નીકળીએ જમવા માટે. આપણે જમવા માટે આવી ગયા શ્રીનાથજીમાં. હાલો ભાઈ, જમવાનું આવી ગયું તો હવે જમી લઈએ. હાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ ઘરે દ્વારકાથી રિટર્ન. આપણે આપણા મહેમાન થયા છે આજ તો હવે થાકી ગયા તો આરામ કરીએ. મળીએ આવતા વિડીયોમાં.